હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની આપણે ડિપ્લોમા સેમેસ્ટર 4 અને 6માં જે કોમન સબ્જેક્ટ છે મિકેનિકલ એન્જિનિયરિંગ માટે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટ એટલે કે આઈઈએમ એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. હવે આઈઈએમ સબ્જેક્ટ છે એમાં એક બે ન્યુમેરિકલ પૂછાતા હોય છે કે જેમાં ઇમ્પોર્ટન્ટ તો જે કહું તો ક્રિટિકલ પાથવાળા જે છે એ પૂછાય છે એક્ઝામની અંદર, તો તમે એની તૈયારી કરી શકો છો. અને જે લાસ્ટમાં જે સ્ટેટિસ્ટિક્સવાળા હોય છે ક્વેશ્ચન એ બી કોઈક વાર પૂછાતા હોય છે. હવે એવું કહું તો એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી ન્યુમેરિકલ, તો તમે થિયરી પર વધારે ફોકસ કરો તો બી તમે સારા એવા માર્ક્સ સ્કોર કરી શકો છો. તો કઈ કઈ થિયરી કરવાની છે જે મોસ્ટ આઈએમપી છે જીટીયુમાં આ વખતે પૂછાવાની જ છે એ આપણે આ વિડીયોમાં જોઈશું. વિડીયો તમારી પાસે આવે તો મેક્સિમમ શેર કરી આપજો. સેમ 4 ને 6 બંનેમાં જરૂરી છે. પહેલેથી જ કહું છું એવું કે આ વખતે આપણો મોટિવ છે એસપીઆઈ વધારે લાવવાના કે જેથી આપણા સીજીપીઆઈ ઇન્ક્રીઝ થાય અને આપણે સારા એવા એન્જિનિયર બનીએ, જે આપણો પહેલા સેમથી જ મોટિવ હતો. તો પછી કોઈ સ્ટુડન્ટ રહી ના જાય એના માટે તો વિડીયો થોડો શેર કરી આપજો. જોઈએ કયા કયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કરવાના છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે કોઝિસ, ટાઈપ્સ એન્ડ પ્રિવેન્શન ઓફ એક્સિડન્ટ. અકસ્માત કેમ થાય એના કારણો લખવાના છે. કેવા કેવા ટાઈપના એક્સિડન્ટ આવે એના પ્રકાર બી લખવાના છે. અને અકસ્માતથી બચવા શું કરવાનું છે કે એનું પ્રિવેન્શન બી લખવાનું રહેશે. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન આપણો સિમ્બોલ યુઝ ઇન આઉટલાઇન પ્રોસેસ ચાર મેક્સિમમ ચાન્સીસ છે. માની લઈએ કે આ વખતે પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે 4 માર્ક્સની અંદર કે જે ઓપરેશન, સ્ટોરેજ, ઇન્સ્પેક્શન એના જે સિમ્બોલ્સ આવે છે એ સિમ્બોલ ડ્રો કરવાના, સાથે સાથે એના એક એક પોઈન્ટ એક્સપ્લેન બી કરવાનો છે. 3 નંબરનો ક્વેશ્ચન આપણો ડિફરન્સ બિટવીન આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ એન્ડ ફ્લો પ્રોસેસ ચાર્ટ એટલે કે ઓપીસી અને એફપીસી વચ્ચેનો તફાવત. ફૂલ ફોર્મ ના લખાઈને આવે તો કોઈક વાર એક્ઝામમાં આવું બી લખાઈને આવશે કે ડિફરન્સ બિટવીન ઓપીસી એન્ડ એફપીસી. ઓકે. 4th નંબરનો ક્વેશ્ચન આપણો ઓબ્જેક્ટિવ્સ ઓફ મેથડ સ્ટડી. મેથડ સ્ટડીના ઉદ્દેશો, એના હેતુઓ, કેમ કરવામાં આવે છે મેથડ સ્ટડી એના પોઈન્ટ લખવાના છે. સ્ટેપ્સ ફોર મેથડ સ્ટડી. ઓકે, ચાલો કેમ કરવાનો એ તો ખબર પડી ગઈ, પણ કેવી રીતે કરવાનો એના સ્ટેપ મેન્શન કરવાના છે આપણે અહીંયા. 6 નંબરનો ક્વેશ્ચન મેક્સિમમ ચાન્સીસ છે આ વખતે પૂછાવાના મેન મશીન ચાર્ટ વિથ અ સ્યુટેબલ એક્ઝામ્પલ, એક સારા એવા ઉદાહરણ સાથે. હવે ઉદાહરણની અંદર શું લખવાનું? જેમ કે મેન મશીન ચાર્ટમાં એવું હોય કે એક તમારો પ્લાન છે કે જેમાં કેટલા ટાઈમ માટે મશીન કામ કરે છે, કેટલા ટાઈમ પર ઓપરેટર કામ કરે છે એટલે કે માણસ કામ કરે છે, અને કેટલા ટાઈમમાં બંને એક સાથે કામ કરવાતા હોય છે. તો એની એક્ટિવિટી દર્શાવતો એક એક્ઝામ્પલ બતાવો. તો તમે કોઈ બી એક્ઝામ્પલ બતાવી શકો છો, મતલબ તમે ચાહે વેલ્ડિંગની બતાવી શકો, કાસ્ટિંગની બતાવી શકો, કોઈ બી કટિંગની બી બતાવી શકો છો કે જેમાં કોઈક ટાઈમે માણસની એક્ટિવિટી બતાવવાની કે કોઈ શું કરી રહ્યો છે, કોઈક ટાઈમમાં મશીનની બતાવવાની, કોઈક કમ્બાઇન બતાવવાની. જેમ કે બુકમાં એક બેઠું આપેલું તમે એવું તૈયાર કરી લો તો બી ચાલે, કોઈ ઇસ્યુ નથી. 7થમાં જે આપણો પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ એટલે કે પીપીસી. પીપીસી પૂછાય એવો ક્વેશ્ચન છે. ચાલો 3rd ચેપ્ટરમાં જાય, આઈ થિંક કે સેકન્ડમાં પહેલો જ ક્વેશ્ચન છે પીપીસી. તો પીપીસીના ઓબ્જેક્ટિવ લખવાના છે. પીપીસીનો મતલબ શું છે એ બી દર્શાવવાનું. મેં ખાલી કોઈ લખ્યું નહીં અહીંયા શું કરવાનું છે, પણ એમાં ઓબ્જેક્ટિવ્સ બી કરવાના છે અને એક્સપ્લેન બી કરવાનું છે. મે બી શોર્ટ નોટ એવું બી આવી શકે છે. 8 નંબરનો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. હું માની લઈએ ડિફરન્સ બિટવીન ક્યુમ્યુલેટિવ ટાઈમિંગ એન્ડ ફ્લાયબેક ટાઈમિંગ. ક્યુમ્યુલેટિવ ટાઈમિંગ ને ફ્લાયબેક ટાઈમિંગ વચ્ચેની કમ્પેરિઝન કે તફાવત 4 માર્ક્સની અંદર આવશે. બંનેમાં 4 પોઈન્ટ્સ મિનિમમ હોવા જરૂરી છે. ઓકે. એના પછી 9થમાં છે ટાઈપ્સ ઓફ પ્રોડક્શન સિસ્ટમ. પ્રોડક્શન કઈ કઈ ટાઈપના આવે? જોબ પ્રોડક્શન છે, માસ પ્રોડક્શન છે, બેચ પ્રોડક્શન છે, એ એક્સપ્લેન કરવાના રહેશે તમારે. ઓકે, ચાલો 10th નંબરનો ક્વેશ્ચન જોઈએ. ઇક્વિપમેન્ટ યુઝ ઇન ટાઈમ સ્ટડી. ઓકે, ચાલો ટાઈમ સ્ટડી માટે યુઝ થતા ઇક્વિપમેન્ટની લિસ્ટ બનાવવાની. એ ઇક્વિપમેન્ટ 5 આપેલા છે આઈ થિંક. એમાંથી કોઈ એક ઇક્વિપમેન્ટને આપણે ડિટેલમાં એક્સપ્લેન કરવાનો છે. એમાં સ્ટોપવોચ જ છે જે ઇઝી છે, જે બધા જાણે બી છે. તો એ જ રીતે લખીશું. 7 માર્ક્સમાં આ ક્વેશ્ચન બી પૂછાવાના મેક્સિમમ ચાન્સીસ છે આ વખતે. એના પછી ફેક્ટરી એક્ટ છે, પહેલા નંબરના ચેપ્ટરમાંથી છે, 4 માર્ક્સમાં પૂછાયો. આ બી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ફેક્ટરી એક્ટ જે 1948માં બનેલો એમાં કઈ કઈ વસ્તુની ચર્ચા થઈ હતી. છોકરીઓ માટે કયા રૂલ છે, નાના છોકરાઓ માટે કયા રૂલ છે, સેફટીને લઈને શું છે, હેલ્થને લઈને શું છે, એ પોઈન્ટ્સ લખવાના છે. 12થમાં જે રૂટિંગ, શિડ્યુલિંગ એન્ડ ડિસ્પેચિંગ. હવે મે બી 3 આવે તો 7 માર્ક્સમાં આવે, એના ચાન્સીસ ઓછા છે. કોઈ એક હશે તો 3 માર્ક્સમાં આવશે, બે કમ્બાઈન કરીને 4 માર્ક્સમાં બી પૂછી શકે છે. બહુ વધારે નહીં, બધાના તત્તન 4 પોઈન્ટ્સ જ આપેલા છે બુકમાં, એ જ લખવાના છે આપણે. 13માં ડિફાઇન વર્ક સ્ટડી એન્ડ ઇટ્સ ટેકનિક્સ. ઓકે, તો વર્ક સ્ટડી શું છે પહેલાં એને ડિફાઇન કરીશું, અને વર્ક સ્ટડી કરવા માટે કઈ કઈ ટેકનિક આવે એ લખવાની. 4 માર્ક્સમાં પૂછાય ક્વેશ્ચન. 14માં કોન્સેપ્ટ ઓફ રેટિંગ. જે રીતે મૂવીને આપણે રેટિંગ આપતા હોય છે, તમે કંપનીમાં જોબ કરવા જશો તમને બી એક રેટિંગ મળશે.
રેટિંગ મળશે કાં તો ગાળ પડશે, એવું તમને ખબર જ હશે. એવું એ કોઈ માણસની આપણે તારીફ કરતા હોય એને રેટિંગ કહી શકીએ અને બીજું તો જવા દો. ચાલો, તો એ રેટિંગ જે છે તો રેટિંગ કેવી રીતે આપવાની હોય? તો કોઈ કામ કરવાનો એક સ્ટાન્ડર્ડ ટાઈમ હોય કે ભાઈ એક કામ છે 5 મિનિટમાં પતી જાય તો 5 મિનિટમાં પતવું જોઈએ ને તમે પતાવી દો તો તમારી રેટિંગ 100% જેવું કહી શકાય. તમે વધારે ટાઈમ લો તો 100%થી ઓછી, અને જો તમે એનાથી ઓછો ટાઈમ લો તો 100થી વધારે બી રેટિંગ મળતી હોય છે કંપનીની અંદર. એવું બધું અંદર લખેલું આવે. 15માં છે તમારું શોર્ટ નોટ ઓન EBQ, ઇકોનોમિક બેચ ક્વોન્ટિટી. સેમ 16માં છે TQM, ટાઈમ ક્વોલિટી મેનેજમેન્ટ. બંને શોર્ટ નોટ 3 કે 4 માર્ક્સમાં પૂછાય એવી ઇમ્પોર્ટન્ટ છે. એના પછી છે પ્રોડક્ટ લાઈફ સાયકલ મેનેજમેન્ટ PLC. એના બી ચાન્સીસ આ વખતે વધારે છે, એક્ઝામમાં પૂછાય એવો ક્વેશ્ચન છે તમારો. 6 સિગ્મા કોન્સેપ્ટ તો પૂછાઈ ગયો છે એવું કહું છું. 4 માર્ક્સની અંદર 6 સિગ્મા કોન્સેપ્ટ બધાએ તૈયાર કરવાનો. એના પછી 19માં છે ટાઈપ્સ ઓફ લીડર, લીડરના પ્રકાર કે લીડર કઈ કઈ ટાઈપના આવે. 20માં છે ક્વોલિટીઝ ઓફ ગુડ લીડર, સારા લીડરના ગુણ કયા. હવે ચાહે લીડર તમે દેશનો ગણી લો કાં તો કોઈ ક્રિકેટ ટીમનો ગણી લો, એ જ લીડરની વાત ચાલે જ, પણ આપણે અહીંયા ઇન્ડસ્ટ્રીની વાત કરીએ છીએ તો ઇન્ડસ્ટ્રીના લીડરની વાત છે. તમે એને કમ્પેર કરી શકો, જેવી ક્વોલિટી સારા દેશના લીડરની હોવી જોઈએ સેમ વસ્તુ કંપનીની અંદર બી હોવી જોઈએ. ઓકે ચાલો, 21માં છે ટાઈપ્સ ઓફ મેન્ટેનન્સ. આના બી ચાન્સીસ આ વખતે વધારે છે. મેન્ટેનન્સના પ્રકાર કે મેન્ટેનન્સ કયા કયા ટાઈપના આવે, બધી ઇન્ડસ્ટ્રીને લઈને વાતો છે. સબ્જેક્ટ આમ તો SPS સારા લાવવા માટે ઇમ્પોર્ટન્ટ છે જ, પણ સાથે સાથે થોડુંક નોલેજ બી લેવા જેવું છે સબ્જેક્ટમાંથી, કારણ કે હવે ભણ્યા પછી આપણે ઇન્ડસ્ટ્રીમાં તો જવાના છે. ઓકે ચલો, 22માં છે બ્રેક ઇવન ચાર્ટ. તો બ્રેક ઇવન ચાર્ટ કાં તો ડ્રો કરવાનો આવે, કાં તો ડ્રો કરવાનો આવશે, કાં તો પછી બ્રેક ઇવન ચાર્ટ કેવી રીતે ડ્રો કરવાનો એના સ્ટેપ્સ આવશે, કાં તો એક્સપ્લેન એવું લખેલું હશે, પણ આના બી ચાન્સીસ મેક્સિમમ છે. ઓકે, 23માં છે ડિફરન્સ બિટવીન મેનેજમેન્ટ, એડમિનિસ્ટ્રેશન એન્ડ ઓર્ગેનાઇઝેશન. મેનેજમેન્ટ, એડમિનિસ્ટ્રેશન અને ઓર્ગેનાઇઝેશન 3 વસ્તુનો તફાવત બતાવ્યો છે, બુકમાં આપેલો જ છે આન્સર. જો ના આપેલો હોય તો અમુક ક્વેશ્ચન IEMની અંદર એવા છે કે જેમાં તમે ChatGPT કાં તો જેમિનાઈથી આન્સર લખશો ચાલશે. અગેન કહું છું, બધા બહુ સ્ટુડન્ટ ડિપ્લોમાની અંદર એવું કરે છે કે જો બુક ના લાવતા હોય, કોઈ ક્વેશ્ચન મળતા ના હોય તો ChatGPT કહીને એનો આન્સર તૈયાર કરી લે છે. પણ જે સબ્જેક્ટ ટેકનિકલ હોય એના આન્સર ChatGPTના વેલિડ ના ગણાય. આ બધા સબ્જેક્ટ છે, IEM છે તમારો, કે પછી પેલું સ્ટાર્ટઅપ વાળો સબ્જેક્ટ હતો, એવા નોન ટેકનિકલ સબ્જેક્ટ હોય તમે એમાં તૈયારી કરો ચાલશે ChatGPT, પણ જે ટેકનિકલ હોય એમાં નહીં ચાલે. આ એડમિનિસ્ટ્રેશન, ઓર્ગેનાઇઝેશન એ બધી વસ્તુ નોન ટેકનિકલ છે. તમે એને ChatGPTથી તૈયાર કરશો, આઈ થિંક અધરવાઇઝ તમે ગૂગલથી ડિફરન્સ લઈને એનું ગૂગલ ટ્રાન્સલેટ કરો ગુજરાતીમાં તો બી ચાલે. પણ ટ્રાય કરવાનું કે પહેલાં બુકમાંથી જો ના યાદ રહે, બહુ ટફ લાગે તો જ પછી સેકન્ડ ઓપ્શન રાખવાનો. એને પ્રાયોરિટી નહીં બનાવવાની કે ભાઈ પહેલાં એનું જ કરીશ. 24માં જે એક્સપ્લેન સસ્ટેનેબલ પ્રોડક્શન એટલે કે ટકાઉ ઉત્પાદન. ઇમ્પોર્ટન્સ ઓફ સી કર્વનું મહત્વ પછી ISO જે 9001 2008 છે એનો મતલબ શું છે એ આપણે એક્સપ્લેન કરવાનો છે. ઇમ્પોર્ટન્સ ઓફ ક્રિટિકલ રેશિયોનું મહત્વ. અને લાસ્ટ વાળો ક્વેશ્ચન જે પૂછવાના ચાન્સીસ આના બી વધારે છે, પ્રિપેર અ ફ્લો પ્રોસેસ ચાર્ટ ઓફ મિનિમમ 7 ઓપરેશન ફોર ગેસ કટિંગ એન્ડ મશીનિંગ. તો આપણે મેન મશીન ચાર્ટમાં મેં તમને એવું કીધું એ જ રીતે અહીંયા એવું કહેવા માંગે છે લોકો, કાં તો ગેસ કટિંગ ને મશીનિંગની એક પ્રોસેસ ચાલી રહી છે, એનો ફ્લો ડાયાગ્રામ ડ્રો કરવાનો છે, મિનિમમ 7 એક્ટિવિટી બતાવવાની છે. ઓકે, મિનિમમ 7 એક્ટિવિટી બતાવવાની, 7 માર્ક્સમાં પૂછાય છે ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ છે બહુ જ. તો આ બી તૈયાર કરી લેવાનો છે. તો આખા IEMમાંથી 28 ક્વેશ્ચન કરેલા છે. હું ચાહતો તો થોડાક વધારે બી આપી શકતો હતો, પણ પેપરની અંદર જે 28 ક્વેશ્ચન આવે છે તો ટ્રાય કર્યું કે આપણે બી 28 ક્વેશ્ચન જ કરેલા છે. એવું નહીં કે આ જ પૂછાશે, આ પૂછાય તો જવા દો, ચાલો એવું તો થવાનું નહીં, પણ 28માંથી જ મેક્સિમમ પૂછાશે તો આમાંથી તૈયારી કરવાની. જો આટલા થઈ જાય પછી તમે ચાહો તો GTના છેલ્લા 2-3 પેપર ડાઉનલોડ કરીને એમાંથી બીજા એક્સ્ટ્રા ક્વેશ્ચન તૈયાર કરી શકો છો. હું એવું નહીં કહેતો કે આટલા જ કરવાના. વિડીયોના સ્ટાર્ટિંગમાં એવું કીધું કે આટલા તો કરવાના જ, મતલબ આટલા તો કરવાના જ છે, પછી બીજા તમે ચાહો તો કરી શકો છો. સેકન્ડ થર્ડ યરની વાત છે તો પછી મેં પહેલાંથી જ કહું છું, પહેલાં બી કીધું વિડીયોના સ્ટાર્ટિંગમાં કે આપણો સ્કોર આવે, મતલબ ટાર્ગેટ છે આપણો એ વધારે SPI લાવવાનો જ હોવો જોઈએ. કોઈને સાથે સાથે બધી બહુ બેકલોગની પરીક્ષા બી આપવાની હોય તો એની વાત અલગ છે, પણ જેને કોઈ બેકલોગ ના હોય, બધું ક્લિયર ચાલતું હોય તો એ લોકો વધારે તૈયારી કરે, વધારે SPI લાવવાની તૈયારી કરે. અને જેને બેકલોગ છે, બીજા બધા બી પેપર આપવાના, એ લોકો ખાલી 28 જ ક્વેશ્ચન કરશે તો ચાલશે. ઓકે,
તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, બરાબર તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.